માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી ચૂક્યા છે. હવે કાર્યક્રમની વિધિવત આગળ ધપાવતા હું શ્રી વિકાસ સહાય સર ડીજીપીને નમ્ર નિવેદન કરીશ કે આજના આ શુભ પ્રસંગે સ્વાગત સંબોધન કરશો. નવનિર્મિત અમદાવાદ શહેર પોલીસ કમિશનરી કચેરીની લોકાર્પણ સમારંભમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગાંધીનગર લોકસભા બેઠકના માનનીય સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી માનનીય શ્રી અમિત શાહ સર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સર, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભાબેન, અત્રે ઉપસ્થિત તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિક મુખ્ય સચિવ ગૃહ, પોલીસ કમિશનર અમદાવાદ શહેર, કલેક્ટર અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ, સન્માનીય નિવૃત્ત પોલીસ અધિકારીગણ, ગુજરાત પોલીસ પરિવારના અત્રે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને દૂર દૂરથી આપણા આમંત્રણને સ્વીકાર કરી અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, ગુજરાત પોલીસ પરિવારના વડાની રૂપમાં સર્વપ્રથમ આપ સૌનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરનો એક સંકલ્પ છે કે વર્ષ 2047માં ભારત દેશને વિકસિત દેશોમાં સમાવેશ કરવામાં આવે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની કલ્પના જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આંતરિક સુરક્ષા અને સલામતી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. આજે આ તબક્કે તમામ ઉપસ્થિત મહાનુભાવશ્રીઓનું ગુજરાત પોલીસ વતી અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે અમે લોકો બધાએ આવતા યુગની જે ચેલેન્જીસ છે એ ચુનૌતીઓને સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ગુજરાત પોલીસ આજે ટેકનોલોજીના માધ્યમથી ટ્રેડિશનલ પોલીસિંગને મજબૂત કરવા અને આધુનિક યુગમાં જે ચેલેન્જીસ છે, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, દરિયાઈ સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, એ તમામ પાસાઓને ટેકનોલોજીની મદદથી ખૂબ અસરકારક અને ખૂબ પરિણામલક્ષી કામગીરી આપણે સદા કરવા તત્પર છીએ, પ્રયત્નશીલ છીએ. આજે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સરના હસ્તે નવી સીપી કચેરીની ઉદ્ઘાટન થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ વતી મને ચોક્કસ વિશ્વાસ છે કે સર આપની ઉપસ્થિતિ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિના પ્રેરણાથી આવતા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ વધુ અસરકારક, વધુ પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં સક્ષમ બનશે. એકવાર ફરીથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. સર, આપના પ્રેમ ભર્યા આવકાર સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા ગૌરવશાળી રાજ્યની સુરક્ષા અને ગૃહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તો આવો માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને તેઓના સંબોધન માટે આવકારીએ.
बोलो भारत माता की, भारत माता की। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપના લોકપ્રિય નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ, આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા, ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો, જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા। આપણા અનેક શહેરોમાં આએ દિન ગમે ત્યારે કર્ફ્યુ લાગતું હતું। જે પ્રકારે આપણા નેતાઓ દ્વારા આ રાજ્યની અંદર ટ્રાન્સપરન્સી, સ્ટ્રોંગ એક્શન્સ અને ગુંડાઓ અને ગુનેગારોની સામે ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદા અને વ્યવસ્થામાં નંબર 1 સ્થાન પર હાસિલ થયું છે। તે બદલ હું આપ સૌ વતી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના નાગરિકની શાંતિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું દરેક રાજ્યના ગૃહ વિભાગ જોડેની બેઠકમાં એમનો હંમેશા આગ્રહ રહે છે કે રાજ્યની પોલીસ ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરે। રાજ્યની પોલીસ ગુનેગારો પર કડક પગલા જોડે જોડે સંવેદના જોડે કામ કરે। હું આદરણીય ગૃહમંત્રીશ્રીને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં ટેકનોલોજીનો તો વધારો કર્યો જ છે, પરંતુ જે પ્રકારે આપણે ગુજરાત પોલીસને પ્રેરણા આપેલી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી બી એટલી જ સારી રીતે આગળ વધારી છે। દાહોદ જેવા જિલ્લામાં, જે ગુજરાતનો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે, એવા દાહોદ જિલ્લાની અંદર હાલમાં જ આપણે જોયું કે ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાના માધ્યમથી મંદિરના ચોરોને ભરા જંગલની અંદર વચ્ચેથી પોલીસ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી। એ જ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે પછી સીસીટીવી નેટવર્કનો ગુજરાતભરમાં વધારો કરવો, એ જ રીતે ગુજરાતે કડક પગલા ભરવામાં આવી। ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી, પરંતુ સંવેદનાનું કામની અગર વાત કરું, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે ડાંગના પ્રભારી મંત્રી હતા। એ ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી જે ડાકન પ્રથા છે તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ખૂબ મોટા પાયે એમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી અને અનેક લોકોને નવું જીવન આપવામાં ગુજરાત પોલીસે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો। એ જ રીતે ગુજરાત પોલીસ દ્વારા જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને એના દીકરા દીકરીને આગળ લાવવા માટે એના ચપ્પલ ઘસી નાખતા હોય છે, એવા માતા પિતાને જે લોકો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, એવા માતા પિતાને પોતાના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું। આ એક વર્ષમાં 27 થી વધારે પરિવારોને ભેગા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવી જે નાની મોટી તકલીફમાં વિશ્વાસમાં આવીને કોઈ પરિચિતો પાસેથી નાની મોટી રકમ વ્યાજની લઈને ક્યાંક ને ક્યાંક ધંધો કારોબાર કે પોતાના દીકરા દીકરીના લગ્નમાં ઉપયોગ કરતા હોય એવા લોકોને, એવી માતાઓના, હજારો માતાઓના મંગલસૂત્ર પાછા અપાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું। આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોનના માધ્યમથી
આ જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લોન અપાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ખૂબ જ સારી રીતે પોતાનો ધંધો કરી રહ્યા છે. રાજ્યમાં બિપોરજોર વાવાઝોડું હોય કે પછી કોઈ બી વિપરીત પરિસ્થિતિ હોય, ગુજરાત પોલીસના મારા સૌ જવાનો રાત દિવસ એક કરીને રાજ્યના નાગરિકની સુરક્ષા માટે હંમેશા આગળ હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હું આપનો આભાર માનું છું. અમે ખૂબ ભાગ્યશાળી છે કે આ રાજ્યને તમારા જેવું નેતૃત્વ મળ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને આપની કુશળ નેતૃત્વમાં ગુજરાતની અંદર જે પ્રકારે ગૃહ વિભાગની અંદર બદલાવ આવ્યો, મને આજે બી અનેક સિનિયર અધિકારી, અનેક રિટાયર્ડ ઓફિસર તે વખતની પરિસ્થિતિની વાત કરે અને એ જ પ્રકારે એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમથી આજે બી એ કામગીરીને આગળ વધારવા માટે આજે ગુજરાતમાં એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમને આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાત મેજર ક્રાઇમ્સમાં દેશના 36 રાજ્યમાંથી 31મા નંબરે છે. આપણા પછીના બધા જ રાજ્ય નાના નાના રાજ્ય કયા યુનિયન ટેરેટરી છે. મહિલાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. નાના બાળકોની અંદર બી આપણે 36માંથી 27 ઉપરના નંબરે છે, જ્યારે આપણું રાજ્ય આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય છે. માનનીય ગૃહમંત્રીશ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું. પોક્સોની અંદર જે પ્રકારે આપણે બદલાવ લાવ્યો, સાહેબ આપના આ બદલાવ પછી ગુજરાતમાં અનેક ઘટનાઓની અંદર ઘરમાંથી શોક પૂરું થાય ને તે પહેલા આ બળાત્કારીઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. કોઈ બી નવો કાયદો ના લાવવો પડ્યો, માત્ર પોક્સોની અંદર આપે જે બદલાવ લાવ્યો એ બદલાવ પછી ગુજરાત પોલીસે 1.5 વર્ષની અંદર 10 થી વધારે ફાંસી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ જ રીતે આવનારા દિવસોમાં બી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. એનડીપીએસ એક્ટમાં આપે રાજ્યની બેઠકોમાં કહ્યું છે કે સૌ રાજ્ય પોલીસો દ્વારા કોઈ બી પ્રકારની છૂટછાટ વગર, કોઈ બી પ્રકારના બીજા વિચારો વગર રાજ્યની પોલીસ દ્વારા ડ્રગ્સ સામે લડાઈ લડવામાં આવે. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની ઇન્ક્વાયરી કરવામાં આવે. ગુજરાત પોલીસે છેલ્લા અનેક દિવસોથી, અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રીશ્રીના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એનડીપીએસમાં એક ઐતિહાસિક પગલા ભરવામાં આવ્યા અને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું. ભારત પાકિસ્તાનની બોર્ડર પર, દરિયાઈ બોર્ડર પર સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ગુજરાત પોલીસે ડ્રગ્સ તો પકડ્યું જ છે, પરંતુ શહેરની ગલીઓ અને ગામડે બી જઈને ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હમણાં સુધી છેલ્લા 2.5 વર્ષમાં 74 પાકિસ્તાનીઓ, 14 અફઘાની અને 6 ઈરાનીને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું આપ સૌના વતી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર સુરક્ષામાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના સૌ નાગરિકોને સાયબર સુરક્ષા એ માત્ર ફાઇનાન્શિયલ ચેલેન્જ નથી, એ ખૂબ મોટો સામાજિક ગુનો બી છે. એની સામે લડવા માટે ગુજરાત પોલીસે આવનારા દિવસોમાં સેન્ટર ઓફ એક્સિલન્સ અને સાયબર ક્રાઇમ માટેનું એક અદ્યતન નવું સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. માત્ર 1 મહિનામાં 2,70,000 એકાઉન્ટો લોકોના અનફ્રીઝ કરવામાં આવ્યા છે. જે આખા દેશના એકાઉન્ટો ભેગા કરો એના કરતા વધારે એકાઉન્ટો ગુજરાત પોલીસે લોકોના અનફ્રીઝ કર્યા છે અને આવનારા દિવસોમાં આ જ રીતે હજી કામગીરી આગળ વધારવામાં આવશે. રાજ્યના નાગરિકોની શાંતિ અને સલામતી માટે ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકો માટે હજી બી વધુ ટેકનોલોજી જોડે, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કડકાઈથી અને સંવેદના જોડે ગુજરાત પોલીસ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. હું ફરી એકવાર આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું. હર હંમેશ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરતા આપણા બેવ નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજ્યના કાયદા અને વ્યવસ્થા, અવિરત વિકાસ અને પ્રજાની સુરક્ષા અને તેઓના કલ્યાણ માટે સતત કાર્યરત રહેતા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેઓના મહત્વપૂર્ણ સંબોધન માટે તાળીઓ સાથે આવકારીએ.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી નરહરિભાઈ અમીન, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી બાબુભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર GS મલિક, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ, માં આદ્ય શક્તિની ભક્તિનો વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ ગુજરાતના દરેકે દરેક ગામ શહેરમાં 9 દિવસ સુધી ઉજવાય છે. આટલો મોટો ઉત્સવ આનંદ, ઉલ્લાસ અને સુરક્ષા સલામતી સાથે રંગે ચંગે ઉજવાય છે. તેના મૂળમાં આપ સૌ પોલીસ કર્મીઓનું મહત્વનું યોગદાન છે. પોલીસ ખડે પગે છે એટલે જ સમાજ સુરક્ષા અને સલામતી છે. સુરક્ષા છે તો ઉદ્યોગ, ધંધા, રોજગાર ફૂલા ફાલ્યા છે. વિદેશી મૂડીરોકાણ પણ ગુજરાતમાં મોટા પાયે આવ્યું છે. ટાળ, તાપ કે વરસાદની પરિસ્થિતિ જોયા વગર પોતાની ફરજ નિભાવીને નાગરિકોને શાંતિ, સુરક્ષાનું વાતાવરણ પૂરી પાડતી પોલીસનું મનોબળ વધારવાનું અને તેમને આધુનિક સુવિધાઓથી સજ્જ રાખવાનું રાજ્ય સરકારનું પણ કર્તવ્ય છે. આજનો કાર્યક્રમ પણ પહેલા નોરતાના પાવન અવસરે અમદાવાદ શહેર પોલીસને આધુનિક સુવિધા આપવાની એ કર્તવ્યપરાયણતાની પ્રતીતિ કરાવે છે. અમદાવાદ શહેર પોલીસને આજે વિઝનરી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નવી કમિશનર કચેરીની ભેટ આપણને મળી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામૃતના આધારે ગુજરાતમાં વિકાસની મજબૂત ઇમારત રચી છે. એ શક્તિની એક મહત્વપૂર્ણ શક્તિ એવી રક્ષા શક્તિના પ્રહરી પોલીસ દળને સમય સાથે પરંતુ સમયથી 2 કદમ આગળ ચાલતા વધુ આધુનિક, સુસજ્જ બનાવીને સમાજમાં શાંતિ, સલામતીની સુરક્ષાને હંમેશા તેમણે અહેમિયત આપી છે. વડાપ્રધાનશ્રીના પાછલા 1 દાયકાના સફળ સુશાસનમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે. એક સમયે હુલ્લડ અને રમખાણોની ઓળખ ધરાવતું ગુજરાત આજે શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના દિશાદર્શનમાં દેશનું સુરક્ષિત, સલામત અને વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત પોલીસની સતર્કતા, સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું જ છે, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. જરૂરી કાયદા સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આજે આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે. એ માટે અનેક પ્રકલ્પો પોલીસ દળને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે. રાજ્યના યુવા ધનને બરબાદ કરનાર ડ્રગ્સના કારોબાર
અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. પ્રજા જીવનને સુરક્ષિત અને સલામત રાખનાર પોલીસ કર્મીઓને આજે અદ્યતન અને મોકળાશવાળી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કહે છે કે વર્ક પ્લેસની અસર વર્ક કલ્ચર પર અવશ્ય પડે જ છે. અમદાવાદ શહેર પોલીસના વર્ક કલ્ચરને આ નવું વર્ક પ્લેસ નવી ઊંચાઈ આપશે. આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ માટે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ પણ ઘડ્યો છે. તેમાં પણ નાગરિકોની સલામતી સુરક્ષાથી વિકસિત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે. આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપની પ્રેરક વાણી અને દિશા દર્શન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ દેશમાં કેટલાય વિદેશીઓ ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે, જે દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. હવેથી આવા વિદેશીઓને પકડીને JICના નવા બિલ્ડિંગમાં રાખવામાં આવશે અને પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેથી સેન્ટ્રલ અને સ્ટેટ જોઈન્ટ ઇન્ટરોગેશન કરી શકાશે. અને આના માટે પુરુષો માટે 16 બેરેક અને મહિલાઓ માટે 2 બેરેકની વ્યવસ્થા કરેલ છે. તો માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને નમ્ર વિનંતી કરીએ કે આપ JICના નવા બિલ્ડિંગનું રિમોટ દ્વારા લોકાર્પણ કરશો. ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ. દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગેરકાયદેસર દેશમાં ઘૂસતા વિદેશી લોકોને પકડીને અહીં જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં ડિટેન કરીને રાખવામાં આવશે. તમામ કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ દ્વારા તેમનું જોઈન્ટ ઇન્ટરોગેશન પણ અહીં જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં જ કરવામાં આવશે, જેના માટે પુરુષો માટેના 16 બેરેક અને મહિલાઓ માટેના 2 બેરેકની વ્યવસ્થા પણ જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં જ રાખવામાં આવી છે. દેશની સુરક્ષાને વધુ મજબૂત કરશે જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર. સમર્પિત સેવા, અડગ સુરક્ષા માટે નવા અધ્યાય, નવા બિલ્ડિંગની ભેટ આપવા બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેરા તુજકો અર્પણ પોર્ટલ એ અમદાવાદ સિટી પોલીસના સાયબર ક્રાઇમ શાખા દ્વારા નાગરિકો માટે બનાવવામાં આવેલ એક નાગરિક કેન્દ્રિત ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત સેવાઓને સરળતાથી ઘર બેઠા ઉપલબ્ધ થશે. નાગરિકો આ પોર્ટલનો ઉપયોગ કરીને ઓનલાઈન રિફંડ કેસો નોંધાવી શકે છે. આ અભિગમ નાગરિકોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે રચાયેલ છે, તેમજ જવાબદારીપૂર્ણ ઓનલાઈન વર્તન પ્રોત્સાહિત કરવા માટે પણ છે. તો આવો ખૂબ તાળીઓ સાથે આપણે માનનીય શ્રી અમિતભાઈ શાહને નમ્ર વિનંતી કરીએ કે રિમોટ દ્વારા તેરા તુજકો અર્પણ पोर्टलનું लोकार्पण करशो. आधुनिक टेक्नोलॉजी के इस युग में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन से देश के नागरिकों को साइबर क्राइम से सुरक्षित रखने के संकल्प को साकार करने हेतु साइबर क्राइम से आम लोगों को कम से कम नुकसान हो और साइबर क्राइम से ग्रसित प्रश्नों का सुनियोजित तरीके से निकाल करने हेतु वर्ष 2021 में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह के कर कमलों द्वारा 1930 हेल्पलाइन शुरू की गई. अहमदाबाद साइबर क्राइम ब्रांच के माध्यम से शुरू की गई इस सेवा ने गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की कटिबद्धता और राज्य के माननीय गृह प्रधान श्री हर्ष भाई संघवी के मार्गदर्शन से पूरे देश में सफलता का परचम लहराया. माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह की साइबर क्राइम से देश के नागरिकों को सलामती प्रदान करने की मुहिम को और सटीक, पारदर्शी और त्वरित बनाने हेतु पुलिस महानिदेशक श्री विकास सहाय के नेतृत्व में और पुलिस कमिश्नर श्री GS मलिक के मार्गदर्शन में शुरू किया है यह तेरा तुझको अर्पण ऑनलाइन सिटीजन सेंट्रिक पोर्टल, जिससे पुलिस और नागरिक सीधे जुड़ेंगे. साइबर क्राइम से परेशान नागरिक उनकी धनराशि इस पोर्टल के माध्यम से जल्द वापस पा सकेंगे. पुलिस साइबर क्राइम के केस की कार्रवाई
कम समय अंतर में कर सकेंगे, जिस कारण रिफंड की मैन्युअल प्रोसेस होगी ऑटोमेटेड, एक्यूरेट और फास्टर। इस पोर्टल पर दर्ज हुई एप्लीकेशन पर सीनियर अधिकारी निरीक्षण कर पाएंगे, जिससे नागरिक की कंप्लेन का त्वरित निकाल हो पाएगा। लोग घर बैठे इस पोर्टल के माध्यम से अपनी अर्जी दाखिल कर सकते हैं और उसका लाइव स्टेटस रियल टाइम अपडेट भी घर बैठे देख सकते हैं, जिससे नागरिकों की सुविधाएं बढ़ेंगी। तेरा तुझको अर्पण पोर्टल साइबर क्राइम में बहुत उपयोगी साबित होगा और आगे इसमें साइबर क्राइम के केस में मदद के लिए और भी प्रजालक्षी आयाम जोड़े जाएंगे। आज माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह के कर कमलों द्वारा तेरा तुझको अर्पण पोर्टल लॉन्च किया जा रहा है। સર જનજનની સેવા અને જનજનની સુરક્ષામાં વધારો કરતા પોર્ટલની ભેટ આપવા બદલ આવો ખૂબ ખૂબ આભાર માનીએ। સાયબર સાથી પુસ્તકમાં ડિજિટલ યુગમાં વધતા ક્રાઇમના કારણો, ખતરાઓ અને તેમના નિવારણ કરવાની રીતોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે। ફાઇનાન્શિયલ અને સોશિયલ મીડિયા ફ્રોડ સહિતના છેતરપિંડીના પ્રકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે। સાથે જ ડિજિટલ સ્વચ્છતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ઉપયોગી માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે। આ પુસ્તિકા એડીસી બેંક એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરેલ છે અને અમે આભારી છીએ એડીસી બેંકના કે તેઓએ આ પુસ્તકની 1 લાખ નકલ છપાવી છે। હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ સાયબર સાથી પુસ્તિકાનું અનાવરણ કરશો। આ પુસ્તક વિવિધ શાળા, કોલેજીસ અને ઇન્સ્ટિટ્યુશન્સમાં આપવામાં આવશે, જેથી યુવાનો વધતા સાયબર ક્રાઇમ માટે વધુ સાવધ થઈ શકે, કારણ કે સાયબર સાથી એક પાક્કા મિત્રની જેમ મદદ કરવાનું છે। ખૂબ ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ। ધન્યવાદ। જેઓએ પોતાની દીર્ઘદ્રષ્ટિ, વિચારો અને કાર્યોથી ભારતની આંતરિક સુરક્ષા અને શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ માટે મજબૂત પાયો નાખ્યો છે અને પ્રત્યેક નાગરિકને સુરક્ષિત અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટેની અનુકૂળતા આપી છે, તેવા આપણા દેશના ગૌરવ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો તેઓના વિશેષ સંબોધન માટે ઉત્સાહ સાથે આવકારીએ। બોલો ભારત માતા કી। ભાઈ મોડું થયું છે પણ અવાજ આવો ના ચાલે, જરા પ્રચંડ અવાજથી નવરાત્રીના શોર બકોરની વચ્ચે પણ અમદાવાદના બધા નાગરિકોને ખબર પડે કે પોલીસ કમિશનરેટના નવા મકાનનું આજે ઉદ્ઘાટન થયું છે। બંને હાથ ઉઠાઈ प्रचंड अवाज थी बोलिए भारत माता की। मंच पर उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई, श्री हर्ष संघवी जेमना नेतृत्वમાં सुरक्षित गुजरात नो संकल्प जे आपણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લીધો હતો એ આગળ વધી રહ્યો છે। એવા હર્ષ સંઘવીજી, મેયર અમદાવાદ પ્રતિભાબેન, સંસદ સદસ્ય શ્રી નરહરિભાઈ અમીન, શ્રી પરિમલ નથવાણી, શ્રી મયંક નાયક, સાંસદ દિનેશ મકવાણા, મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી, જેમના નેતૃત્વમાં आज गुजरात पुलिस खूब मजबूती थी सुरक्षित गुजरातना संकल्पने आगर वधाई रही है। एवा श्री विकास सहाय, श्री एम थेन्नारसन, मंच पर उपस्थित गृह सचिव जी, सारा सौ धारासभ्यश्रीओ अने उपस्थित भाईओ बहनों, आप सौने नवरात्रिनी खूब खूब शुभकामनाओं। आजे नवरात्रिना पहला दिवसे नवरात्रिना पावन पर्वनी शरूआतमां ज अमदावाद शहर पोलीस कमिश्नर कार्यालयना भव्य मकानનું ઉદ્ઘાટન આજે હમણાં થોડી વાર પછી અહીંયા થશે।
આ કાર્યાલય, આ નવી કમિશનર ઓફિસ, એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની, એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે. એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મિત્રો, નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે. નવરાત્રીના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગળ વધતા હોય છે. પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું. દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે. હું આજે નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે. એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે. જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હું અહીંયાથી જ સંસદ સભ્ય છું. ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે. એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ઉદ્ઘાટન થયું, તેરા તુજકો અર્પણ પોર્ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું. આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી 2 ઇનિશિયેટિવ સાયબર ક્રાઇમથી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી, જંજારમાંથી મુક્ત કરી એમના પોતાના પૈસા વધુને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે. અને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ, કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે. અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે, વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે. મિત્રો, 10 વર્ષની અંદર
ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્યની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. 10 વર્ષ પહેલા આપણા દેશમાં 3 હોટસ્પોટ એવા હતા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ નતા. બધાને કોઠે પડી ગયું હતું. કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શક્યા છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાવ્યા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે. અને આ જૂન મહિનાથી આપણે ત્રણેય કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ ત્રણેય કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં આવ્યું છે. એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા, ટેકનોલોજીથી ગુના રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ટેકનોલોજીનો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા 100 વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે. અને મિત્રો, ચાહે ઇન્વેસ્ટિગેશન હો, ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય એની ચિંતાઓ 83 જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે. અને 3 વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરોને હતી. આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ઈ ગુજકોપ એપ્લિકેશન,
બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી, કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે. એ આપણા બધા માટે ગર્વનો વિષય છે. નાર્કોટિક્સની સામેનું અભિયાન ગુજરાત પોલીસે જે દ્રઢતાથી શરૂ કર્યું છે, સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એની સાથે ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા, શિક્ષિત કરવા, એ દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે 2047માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં 80-90ના દશકમાં 1/3 દિવસ કર્ફ્યુ રહેતો હતો અને આજે મને કહેતા આનંદ થાય છે 2002 પછી ગુજરાતમાં જવલ્લે જ કોઈ પોલીસ સ્ટેશનની અંદર કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય. નાના 20 વર્ષના છોકરાને પૂછે કે ભાઈ ત્યાં કર્ફ્યુ જોવે છે તો એ આરામથી કે કર્ફ્યુ એટલે શું? વળી હું તો ગુજરાતમાં રહું છું, ગુજરાતી છું, ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો. આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું. અસુરક્ષિત દરિયા કિનારો, કચ્છની સીમાઓ, આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. અને આજે આ નવી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ એ દિશામાં એક નવું સોપાન થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આ ખૂબ કાળજીપૂર્વક અને ખંતથી બધી જ આધુનિકમાં આધુનિક ટેકનોલોજી અને જરૂરિયાતોનો સમાવેશ કરી આ પોલીસ કમિશનર ઓફિસ બનાવી છે. હું એ માટે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સૌથી વધારે અભિનંદન અમદાવાદના નાગરિકોને. આવનારા દિવસોમાં સુરક્ષિત અમદાવાદ એ કન્સેપ્ટને મજબૂત કરવા માટે આ નવી પોલીસ કમિશનર ઓફિસ ખૂબ મહત્વનું કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે. આપ સૌને ફરી એકવાર નવરાત્રિની અનેક શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. માનનીય અમિત શાહ સાહેબ, આપના પ્રેરણાદાયી ઉદ્બોધન અને આપની પ્રેરક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના આ પ્રસંગની આભાર વિધિ કરવા હવે હું આમંત્રિત કરું છું અમદાવાદ શહેરના કમિશનર ઓફ પોલીસ શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને. આજરોજ અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સમારોહમાં આમંત્રિત અને ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમદાવાદના પ્રથમ નાગરિક મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સાહેબ, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ, અહીંયા ઉપસ્થિત રિટાયર્ડ સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેનારસનજી, અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, મારા સાથી વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ, અમદાવાદ શહેરના કોર્પોરેટરશ્રીઓ, શહેરના અગ્રણી અને વરિષ્ઠ નાગરિકો અને તમામ આમંત્રિતો, મીડિયા મિત્રો તથા ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, નાગરિકોની સુવિધા અને અમદાવાદ શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આશરે 146 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવી પોલીસ કમિશનર કચેરી જે અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ થયેલ છે, ત્યારે આજના આ ઐતિહાસિક પ્રસંગે નવી પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ સમારોહમાં આપના દેશના માનનીય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સાહેબ કે જેઓ ભારત દેશની સેવામાંથી કિંમતી સમય કાઢીને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેઓના કરકમલથી આ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરું છું. સાથે સાથ હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કે જેઓ પોતાની વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને અહીંયા પધાર્યા તેમને પણ આભાર માનું છું. વધુમાં અમદાવાદ શહેર પોલીસ વતી માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કે જેઓ આ નવીન કચેરીના લોકાર્પણ સંબંધે માર્ગદર્શન અને પીઠબળ પૂરું પાડવા બદલ તથા આ કાર્યક્રમના આયોજનની સુંદર વ્યવસ્થા કરવા માટે સહકાર આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા ઉપસ્થિત મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન તથા તમામ ઉપસ્થિત માનનીય સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ આપનો કિંમતી સમય ફાળવીને શોભામાં અભિવૃદ્ધિ કરવા પધાર્યા છે. આ સિવાય અહીં ઉપસ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સાહેબનો પણ અત્રે પધારવા બદલ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ પણ સતત અમારી સાથે રહી આ કાર્યક્રમને યશસ્વી બનાવવા બદલ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમને પણ આ અવસરે આભાર વ્યક્ત કરું છું. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી શ્રી હસમુખભાઈ પટેલજી તથા તેમના સાથી અધિકારી કર્મચારીઓ કે જેમને ખૂબ મહેનત કરી એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરેલ છે તેમને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મંચ પર ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી થેનારસનજી, કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ જરૂરી મદદ અહીંયા આપેલ છે. અત્રે અમદાવાદ શહેરના અગાઉના ભૂતપૂર્વ પોલીસ કમિશનરશ્રીઓ કે જેઓએ આ કચેરીના નિર્માણ માટે પહેલ કરેલ તે સૌને પણ આ પ્રસંગે યાદ કરી તેમનો ખાસ આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ શહેરના તમામ એસીપી, ડીસીપી, એડિશનલ જેસીપી તથા ઉચ્ચ અધિકારીઓ અને તમામ થાના અમલદારો અને કર્મચારીઓને પણ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી તે બદલ તે તમામને પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો આપ સૌએ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ આપ સૌને પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપેલ માર્ગદર્શન સૂચનાઓ ઉપર ખરા ઉતરવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે અને આ તમામ દિશામાં શહેર પૂર્ણ કાર્યક્ષમતાથી કામ કરશે તેવી અમદાવાદ શહેર પોલીસ વતી સૌને ખાતરી આપું છું અને અમે ઈચ્છીએ છીએ કે અમદાવાદ શહેર પૂરા ભારતના સૌથી સેફ સિટી એક દિવસ બનશે એવી અમને ખાતરી છે. અંત में अहमदाबाद शहर ने नवी अद्यतन सुविधाओं वाली पुलिस कमिश्नर कचेरीની भेंट આપવા બદલ તથા લોકાર્પણ સમારોહ યોજવા બદલ ફરી એક વખત સરકારશ્રીનો આભાર પ્રકટ કરું છું. ધન્યવાદ. જય હિન્દ. સર, આપના ઉષ્માપૂર્ણ આભાર શબ્દો માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. આવો ફરી એકવાર તાળીઓ સાથે મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનો આભાર માનીએ અને ફરી પધારવા તેઓને વિનંતી કરીએ અને આવજો કહીએ. નમસ્કાર સર.